હા તો આ મહેલામ જાતા હો ઓએ હમણાં ના આયા ને વળી ભંગાર બીજું ભેગું શું હોય તો તારી અમે કોઈ આજ તો મળી નહીં તારે લોખંડ ભંગાર એ હું એકલો હાથ પાડ કરું આમ પાડું લ્યો તારી ભંગાર કોથળા ઓ કાકા કાકા આ લોખંડ ભંગાર નહીં એવું બધું કોઈ હેડ તમે ક્યાં આ બપોરના ઊંઘ બગાડવા આવો છો હોય કાકા તમારે ભંગાર નહીં પડ્યું એટલે અમે પંગા જેવા લાગો છો દાડો ઉગીને આવી જશો એટલે ઓયનું મોઢું જ ભંગાર જેવું છે સાચી વાત છે શું કેવું તારું સાચી વાત છે કે તારે ઓમ ભાઈ વચ્ચે હાલો ડબ્બો વાહન સરુડી અમે તો બધું લઈ લે હમ તારે- નહીં અમારે જોડે જડો હોય છે કોથળા નહીં પડ્યા કોથળા એટલે કોઈ નહીં કોથળા નહીં અલે આલોક લ્યા એટલે નહીં એટલે પણ પછી એટલે થાય છે કંટાળ આલોક લ્યા ના વચ્ચે જ આલો એટલે છે મને. કોક તો હાલો પણ હા આગળ ઘણા એસી જોડો આગળ જો ઊંઘવા તો બહુ એ, નહીં. તું ખાલી આ કંટાળનો ચહેરો જો કે હાલ તરત આપણને ભંગાર આલી દે પણ કંટાળ ને થોડું પાણી સડાવવું પડશે કંટાળ હા આલો પેલા ભલામણ અમે તમારા રોજના ઘર જ નહીં તારી પણ તમે દાડો ઉગીને આવી જશો ચોથી લાવવું અમાર તો ચાલો લ્યા સમજો કોઈ પાણી કોઈ નહીં હોય. સાચી વાત ઊંઘ બગાડવા આવી જોઈ છી આ તો કંજૂસ જીવ તારી લાગ્યું વરસ કોઈ ના આલ્યું આગળ જતા હોય હેડો તાર આપા એ ભંગાર તો બહુ કરવું પડે. લોખંડ ભંગાર કોથળા હાલવાના હોય તો ઓય કાકા કોઈ લોખંડ ભંગાર પડ્યો ભંગાર તો છે પણ શું ભાવ છે 35 રૂપિયા કાકા એટલે 5 રૂપિયા હોતું હોય છે અમાર ગામનો પેલો જંબુ ભંગાર 80 રૂપિયા લેશે અલા કાકા 80 રૂપિયા અત્યારે વના ના આવી ભંગાર ના અને આલોરું એવું હોય છે ને તો 36 રૂપિયા ભાવે રાખો પરું જે પડ્યું હોય તારે ના ભાઈ અરે. 80 રૂપિયા પાલવ હોય તો આલુ થોડા દાડા લોખંડ નો ભાવ ઉતરી જવાનો છે પણ હળી જાહે પડ્યું એ પડ્યું સો કાટ જ પડતું. ખાય અમે અમારી રીતે જંબુ ભંગારીઓ આવશે ને એટલે લઈ જા તમારે પાલવતું હોય તો કહો નહીં જોઉં તું તારી કોઈ નહીં તારે આ ડોહા પાન ભંગાર તો છે પણ ભાવ વધારે કે આટલા ભાવે ના લેવાય પણ ના લેવાય આપણે આપણે નુકસાનમાં નુકસાન જ પડે હા. એ હસી તાર દુકાન છે કોકન આવે એ ભાઈ ઉઠો બીજો પડ્યા છે ભંગાર નો જાગતું હોય છે બપોરે ચેક ની ઊંઘ બગાડ્યા વગર હોય છે બપોરે નું આવતું રહ્યું હેડે છે હેડજો હોય તો કોઈ ના લેવું તો આને ગોમના શિખર ચેવા છે એટલે પાછલી ખુરશી બુરશી પડી હોત આલે અરે હેડજો નહીં લેવું કોઈ તમે હેડજો ખોટી માર ખો છો આ તો બેવડા જેવું લાગ્યું લે પણ જે ના ઉભું એવું કરે તો એ લોખંડ ભંગાર કોથળા હાલવા હોય તો એ લોખંડ ભંગાર કોથળા કાકા કોથળા બીજા પડ્યા છે લોખંડ ભંગાર એ લોખંડ હાલવું હોય તો અલ્યા આખો દાડીનો રાયડો કઢે કઢે હું કંટાળી નેટ કરી તાપનો ઊંઝો છું અને તમે તાપનું આવીને લોખંડ ભંગા ને વાહમાં તમે બીજું કોઈ ઉઠતું જ નહીં અરે કાકા લોખંડ ભંગાર હોય તો આલો કે તારી અલ્યા કડીક જણ એક જણો સમોસા વાળો આવે છે ને એક જણો લોખંડ ભંગાર વાળો તમે શરમ નહીં આવતો આ મોણસ પેલું કરતો લાગજે પણ અમાર તો ધંધો છે એટલે આપવું જ પડે કે તાર અલ્યા ધંધો ખરા બપોરનો ધંધો હોય હોય જ ને ધંધો લઈને બેઠા તાર શું કરવાનું અને તો પાછું માપમાં તો બોલતું બોલતું જ નહીં હે માપમાં તો બોલતું જ એ નહીં પાછું. કાકા અડવાનું નહીં હો કેમ ના અડવા ના ખબર નહીં પડતી કે આ મોણા ઊંઝો છે તો એને હેરાન ના કરો અચ્છા, ઊંઝો હોય તો? લ્યા દોઢું ના બોલ લ્યા દોઢું ના બોલવાનું વરાજ્ય અમારા ગામમાં નમન ગરમી ના કરવાની પાછી પંગાર નું કઈ લે અરે પંગાર નહીં હાલતા અમને યાર તારી અલ્યા તમે એ ભલા આદમી આ તો અહીંયા ધંધો કરવા બપોરે જ નીકળી તાર બપોરે બધા ઘેર હોય તો તારી એવી વાત નહીં હું નેટ ગઈ રાયડો બે વીઘા ઘડે ના લઈને ઊંઝો છું અને ખરાબ તાપનું દાબા મળ્યું હોય ને એ તો તાર ખરાબ તપ ના જ આવી રહી આમાં તો ધંધો એવો છે ત્યાં હોય ધંધો ત્યારે હોય તો આવો ચૂપચાપ આવી અને કોકના કોનમાં જઈને બોલે કે આ લોખંડ ભંગાર તમારા ફોન માં બોલ્યા તાર અલે આ તો ચકરી પગતનું છે સાચી વાત છે આ તો ચકરી સુદમું આખા વાહમાં મને હારું કોઈ કાકા. આવડતું જ નહીં ભંગાર ના હોય અમારે નહીં જોતું તારી તમારે ભંગાર તમારા પાસે રાખો હારું હવે વાતા હાથ બાદ પાડતા ને હવે કોનો પટા ભાજી ના આવ્યો સારું સારું હવે તમે એકલા આવી. હું તમને શું પૂછું હે તું તમે ચાનો ચાલુ કરી દીધો તમે તમે ઓળખી ગયા ઓળખી જ તેમ જ તાર બસાવા આવ્યો ઉડીન સાવા કરેલા મારા આટું પેડા છે શરમ નામની ચીજ જ નહીં હોય એમ તો તમારા આટું છે કે મારા આટું જોશે એ વાત હાચી. તારી. આયા છો ને તમે હા. હું તમને ધક્કો નહીં પડવા દઉં હેડો માર વાડામ સાયકલ ને એક પાટો હારો પડ્યો છે ગમે મારા આટું ઉભા રહો ની મેળ પડે તો માર હાળી હોય હા અમારે આબરૂ નું શું થાય યાર પણ હાય નહીં ઘેર જ તમે ચિંતા મત કરો જોઈ ગયો છે ઈ તો મેં પીએલ મિલ લીધેલ છે અલ્યા હેડો ને મેળ અલ્યા, પાડો તો 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 જો. આટું
તમારે પિયોર ને મારે પિયોર હેડો તાર તમારે કે પિયર મિલે તાર તો ભંગાર વેચી ભંગાર મોળા કાનુઈ. આઠું હા આડું પેલી સાયકલ પડી જુઓ આપણે હા આડું પણ આડું એ તો બધું બરાબર છે હા. પણ હું શું કહું હા. આ બધા પોણીઓ રોયા તો હું અણિયો અમાર તમાર હાળે હારે જતો રહ્યો છે એટલે પણ મારે આ વેચીને જ ખાવાનું છે અમે કાટ ખાઈ ગઈ છે હવે શું આપતો તારે હશે? જો આ બધું તારે. પડી ગયું છે યાર આડું હા, પેલા બોલો, લેવાના બોલો. કહેતો તો બોલતે તાર હેડતું અલ્યા આઠું જોડેથી વળી ઘણા લેવાતા હોય તમે જે મુઠ્ઠી વાળીને આલશો ને એ આપણે લેવા તૈયાર એવું છે હવ હવ તમ તાર લઈ જ જો ઉભા રહેજો હા હે હા. જો મારા આડું ખબર પડતી નહીં આહા. આડું ની જોડી છે હા આવો અમે મેળ પડતો નતો ને. એ વાત સાચી છે તારી 2000 ની સાયકલ છે હા 800 રૂપિયા આલ છોરા એટલે 500 આલો ને એમ કરો હેડો. તારે. એ આડું હા શું કહું હા બોલો બોલો હા. 500 રૂપિયા રાખો બરાબર છે અલ્યા તારી આઠું એ તો લોસા માર્યા સી મન આઠું આઠું કરી અને 500 રૂપિયા સાયકલ લઈને જતા રહી અને જો હોય ને હાલી ઘેર આવશી તો મારા બૈડા લાલ કરી નાખવાના છે પણ મારે હવે કોક 800 સુધી કૂટવું છે જે થાય શું કે ભોંડિયાને 300 રૂપિયાનો તો ફાયદો એ, થવો આ તો જોઈએ કાટ નહીં થઈ ગયું આવશે. હે હા, હા આટલું. 500 મારા અને 300 તમે ભોંડિયાને ગણીને આલો એટલે કુલ મને 800 રૂપિયા આલો તો ના સારું રે એટલે હું એ તમારો ગોળ ગરીબ છું આઠું જ છું તમારું દાટું 700 આલો ને પટાઈ નાખો ને બધું હેડો ને હવે 200 વધારે આલ્યા બસ. 700 તો હાલો પણ મારા આટું બહીનું તો પીઝા હે હોદ નો ભાઈ હવે તમને યોગ લાગે એમ કરો હું તો હવે આ પોણિયા હારું વધારે આલ્યા. હારોડા આડું 700 રૂપિયા આલ્યા હેડો લ્યો તાર લઈ જો ને તાર 700 સારું. રૂપિયા લે તો હમણાં ફોન પે માં નખાઈ દે કોક ના હા તમાર તો પૈસાની આ હું ચિંતા તો જ નહીં કહું, હું તો આ ઘેર તમે આવીને લઈ પકડો જઈશ. અને હું સાયકલ લઈ રહ્યું. તમે લે ઉપાડી તાર દેખો. તમે પકડો હું સાયકલ લઈ હા તો એમ કરો ઉપાડી જ કહેવાનો. લ્યો ઉભા હું ચેક કરું હો હા આટું તમાર તો કોમ નહીં ની મેં પડે આ તો આ ડબ્બો આમાં મેલ્યો ને તમે આ લઈ રહ્યો. હા અમાર આટું તો પાછા જેલી વિકેટ છે ઈ તો હવે, વાંધો છેલ્લી નહીં. છે. આરો બાર હું આ કરું હો 1 મિનિટ ઓ પડી ગયું આર્યું આ તો હા, પૂરી લારી. ઉપાડવી ને આપણે કોઈ નહીં. કોઈ નહીં આ મને ગમ્યું હો આટું ઓમ હા. મગજ તો વાપરી છે હાર હો મગજ છે અંદર જબર. લ્યો તાર હો આટો આડો આવજો હો હાસવીન જાતો પાછા અને કહેતા નહીં પાછા તમાર હાડીન નાખો આડો આવજો એ હારો આવજો તારો એ આવજો હો મહેમાન. મારા આડો છેતરી નો છે પૂછ મજા ઈ જીના પણ એ મજા ના આવી અમે જી કઈ એ 1000 ની સાયકલ આડો 700 રૂપિયા મુલાડી મેલે તારે. તારો સમજ્યું લેણો હવે આ ઘર બાજી તો બધા હતા હવે શું હોય તો ઓખો એ આ ચકરી નહીં દેખાતી તને તાર હેડ હાલ કાતી દે હેડ આગળ હેડ સાચી વાત. લોખંડ ભંગાર એ લોખંડ ભંગાર. આ ભંગાર વાળો આવ્યો છે આટા પાસે કોઈ ભંગાર પડ્યું છે મને યાદ આવે કાકા આ બોલ આપડે ભંગાર પડ્યું તો આવજો મન અરે આપણે ભંગાર નથી બરફ ખાવા દો એટલે યાદ રહેજો. બરાબર જો આપણે ભંગાર છે ને એ તો કાયમ આવે આપણે હલાતું નહીં ભૂખા ભાવનો હલાતું છે ભંગાર તને શરમ નથી આવતી ત્યાં મને ખબર હોત કે આવામાં કાકો આટલા કંજૂસ છે તો કોડિયામાંથી પડી જ મરી જત ને પણ મન કોક તો કરવું પડશે બરફ ખાવો છે ને આ ગાડી પડી છે નાનપણ ની મારી પછી એની ગાડી લઈને આવી જવા દે જો કાકા સોનું મને લઈ દો આ ગાડી અમારું છે એટલે મને આવજો કોઈ પૈસા હારા હું બાજુ વાળી નીકળ્યા હલો ના કરો ને કે મારી આજે આમાં મારી વસ્તુ લીધું છે ને, મેં પાડ્યું છે ને. લે દઈ દઉં તું લે ના 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 બરફ ખાવો તો લ્યો આવજો રોડો લ્યો. આ બરફ ખાવાનો છે ઉનાળો આવ્યો તો નીકળો લે વાજી ગયા ઘણા થઈ ગયા એટલા ઘણા તાર વળી નહીં હોનું હાલ દીધું તમે. ઓ તારી આ તો કાકો મન મૂકી જતા રે એવું લાગે આ તો મન એ બોલો પેલા ઊંઝે એની બે થાપો જોડી દીધી ઓવે. હે હા એની હું ગરમ કરતા આવું જાતા હું આગળ ઉભો. આ લોખંડ ભંગાર આયો